ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સદગુરુ સેવાધામ રાજગઢ પાલા મુકામે ઉજવણી કરાઈ। તારીખ 21 જુલાઈ 2024 રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સદગુરુ સેવાધામ રાજગઢ પાલા મુકામે વાલ્મીકી સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય સંત શ્રી મુક્તદાસ સાહેબના કબીર આશ્રમ ખાતે મોટી સંખ્યામાં તમામ વાલ્મીકી સમાજના સંતો, મહંતો, આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવાનો હાજર રહ્યા હતા અને મુક્તદાસ સાહેબ દ્વારા સમાજના લોકોને શિક્ષણ અને જાગૃતતા માટે સંદેશ આપવામાં આવ્યો અને રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડભાઈએ પણ હાજરી આપી હતી અને સમાજના લોકોએ સમાજમાં શિક્ષણ વિશે કાનૂની સલાહ પણ આપી હતી। રિપોર્ટર શૈલેષ સોલંકી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। आज रोज राजगढ़ मुकामी सदगुरु कबीर सेवाधाम पर एक गुरु पूर्णिमा महोत्सव तरीके राखवामां आव्या, ज्यां भजन सत्संग साथे साथे ज्ञान प्रवचन अने मार्गदर्शन पूरुं पाड्युं। एमां आ जीवननी अंदर माणस जे गुरुना शरणमां जवाथी एना जे कुकर्म करतो होय अने खोटा राहे चालतो होय, खोटा रस्ते चालतो होय ए दूर थाय અને ગુરુના શરણમાં જવાથી એમના પરિવારનું અને જીવનનું કલ્યાણ થાય એ માટે પહેલાંથી જ ઋષિમુનિએ આ એક ગુરુ પૂર્ણિમા ગુરુનું મહત્ત્વ આખા દેશભરમાં ઉજવાઈ રહી છે। એ જ પ્રમાણે આ રાજગઢ મુકામે મારે ત્યાં મારા નિવાસસ્થાને આ એક ગુરુ પૂર્ણિમા ઉજવાય છે। ત્યારે આ પ્રસંગે આ યુવા શક્તિના તમામ આગેવાનો તેમજ અમિતભાઈ છે, અમારા ચુકેશભાઈ પાવાગઢિયા છે, સાથે સાથે દરેક યુવાનો અને મને સાથ સહકાર આપી મારી સાથે રહ્યા, મને ટેકો આપ્યો તે બદલ સૌનો આભાર માની મારી વાતને પૂરી કરું છું। દાદાએ બનવાનું છે અને દાદીએ બનવાનું છે એટલે આપણે એવું માનીએ કે ભાઈ ઘરના આપણા માતા છે, પિતા છે, અથવા આપણા પપ્પાના મધર છે, પપ્પાના મમ્મી બી છે, તો આપણે એમની વ્યવસ્થિતપણે સેવા કરીએ, કારણ કે એમના જે તમને આશીર્વાદ મળશે ને એ જીવનમાં તમે ક્યારેય બી અસફળ નહીં થાવ, હંમેશા સફળ જ રહેશો। એમની છત્રછાયા તમારી પાસે હશે તો એ ક્યારેય બી તમે મતલબ કે દુઃખમાં નહીં આવો, મને એટલો અનુભવ છે। અને તેમ છતાં આ તો આપણે રહી નહીં ઘરની વાત, પણ આપણે સમાજની જે વાત કરીએ તો કોઈ નાનું ઉંમરનું નાનું અથવા મોટું હોય અથવા આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો બધા યુનિટી સાથે આપણે એમ કહીએ ભાઈ આ માણસ દવાખાનામાં દાખલ કરેલો છે અને 1 લાખ રૂપિયાનો ખર્ચો છે, તો એક વ્યક્તિને કે બે વ્યક્તિને કહેવાથી 1 લાખ રૂપિયા ખર્ચો મોંઘો પડે, પણ તમે બધા યુનિટી સાથે સમાજ સાથે ભેગા થઈને કરો કે ભાઈ ચલો ભાઈ 500 રૂપિયા આપણે આપવાના, 500 વ્યક્તિ તો કેટલા પૈસા ભેગા થયા, હે ને? ટીપે ટીપે સરોવર ભરાય। તો આ રીતે આપણે મદદરૂપ કરવાની ભાવના આવવી જોઈએ। બીજું એક વસ્તુ કે કોઈની વાતોમાં આવવાથી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।